ફ્રેન્ડ્સ, તો આજે છે 100 ડેઝ ઇઝ ધ ડે 4. તો આજે આપણે વાત કરીશું ફાઉન્ડેશન એન્ડ લૂઝ પાવડર. આપણે આજે બે પ્રોડક્ટ વિશે વાત કરીશું કે ફાઉન્ડેશન એન્ડ લૂઝ પાવડર. હું કઈ કંપનીનું ફાઉન્ડેશન યુઝ કરું છું હું તમને બતાવી દઉં. હું આ ફોરએવર 52 ના બે શેડ્સ યુઝ કરું છું. આ શેડ નંબર 014 છે. જો તમે લોકો જોઈ શકો છો, શેડ નંબર છે 014 એન્ડ શેડ નંબર 04. એક લાઇટર શેડ છે એન્ડ એક ડાર્કર શેડ છે. એ બે શેડ હું એટલા માટે સાથે યુઝ કરું છું બીકોઝ ઓફ આ બે શેડ મારા ટોનના છે, મારી સ્કિન ટોનના. એના લીધે હું આ બે શેડ જોડે યુઝ કરું છું. અને હું આજે બીજી વાત કરીશ કે હું કઈ કંપનીનો લૂઝ પાવડર યુઝ કરું છું. લૂઝ પાવડર પણ હું ફોરએવર 52 નો જ યુઝ કરું છું અને એનો શેડ નંબર છે 01. જોઈ શકો છો તમે, શેડ નંબર 01 છે. ઓકે, હું તમને એક વાત કહી દઉં. ફાઉન્ડેશન લગાયા આપણે સૌથી પહેલા ફેસને મોઇશ્ચર કરીશું, ધેન પ્રાઇમર, ધેન ફાઉન્ડેશન. ફાઉન્ડેશન લગાવવાનું. ફાઉન્ડેશન લગાયા બાદ લૂઝ પાવડર કમ્પલસરી છે. તમે ઇફ એકવાર કોમ્પેક્ટ નહીં લગાવો તો ચાલશે, બટ લૂઝ પાવડરથી તમારે તમારો મેકઅપ સેટ કરવો જ પડશે. એના વગર તમારો મેકઅપ સેટ નહીં થાય અને તમારા મેકઅપ પેચી દેખાશે. એટલે લૂઝ પાવડર પરફેક્ટલી તમારા ફેસ પર લગાવી નાખવાનો. ફાઉન્ડેશનને પૂરેપૂરું કવર કરી દેવાનું. લૂઝ પાવડર તમારા મેકઅપને લોક કરે છે. તમારો મેકઅપ બલ્કી નહીં દેખાય, બહુ પેચી નહીં દેખાય, એ વસ્તુ કરે છે. લૂઝ પાવડરનો ઉપયોગ ત્યાં થાય છે. તો હંમેશા ધ્યાન રાખો કે ફાઉન્ડેશન લગાયા બાદ લૂઝ પાવડર કમ્પલસરી લગાવવું જ જોઈએ. થેન્ક યુ. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને જો આવા જ વિડીયો જોવા હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં કહો તો હું તમને વધારે વિડીયોઝ આપી શકું. થેન્ક યુ.